ફાયર ફાઇટરનું નામ સાંભળતા જ આપણી આંખ સામે શું આવે? એક મોટી લાલ ગાડી, જોરથી વાગતી સાયરન અને પાણીનો એક મોટો ફુવારો, ખરું ને? પણ આ તો વાર્તાની ફક્ત શરૂઆત છે. એમની અસલી તાકાત એ પાણીમાં નહીં પણ એમના હાથમાં રહેલા ખાસ સાધનોમાં છુપાયેલી છે. તો સવાલ એ જ છે કે ફાયર ફાઇટરને ખરેખર શું શક્તિશાળી બનાવે છે? પાણીનો જોરદાર પ્રવાહ કે પછી એ અનોખા સાધનો જે એમની પાસે હોય છે? ચાલો આજે આપણે એ પડદા પાછળની દુનિયામાં જઈએ અને જોઈએ કે કેવી રીતે આ સાધનો જ એમના અસલી સુપરપાવર છે. કોઈપણ બચાવ કામગીરી શરૂ થાય એ પહેલાં ફાયર ફાઇટર્સને એક બહુ મોટી લડાઈ જીતવી પડે છે, અને એ છે અંદર પ્રવેશવાની લડાઈ. આગ સુધી પહોંચતા પહેલાં એમને બંધ દરવાજા, મજબૂત દિવાલો અને બીજા અનેક અવરોધોને પાર કરવા પડે છે. જરા વિચારો, એક મજબૂત દરવાજાની પાછળ કોઈની જિંદગી ફસાયેલી છે. આગ બધું જ બાળી નાખવા તૈયાર છે. બચાવ કાર્ય શરૂ કરવા માટે એ દરવાજો તોડવો જ પડે. અને બસ આ જ એ ક્ષણ છે જ્યાં ફાયર ફાઇટરના સાધનો મેદાનમાં ઉતરે છે. આ જુઓ, આ કોઈ સામાન્ય કુહાડી નથી. આ છે ફાયર એક્સ. એની ખાસિયત એના હેન્ડલમાં છે, જેની ઉપર રબરનું પડ ચડાવેલું હોય છે. કેમ? કારણ કે આગ લાગેલી જગ્યાએ ઘણીવાર વીજળીના જીવંત વાયર આમ તેમ પડ્યા હોય છે. આ રબરનું હેન્ડલ ફાયર ફાઇટરને જીવલેણ ઇલેક્ટ્રિક શોકથી બચાવે છે. અને જ્યારે વાત તાકાતથી દરવાજો ખોલવાની આવે ત્યારે ક્રોબાર જેવું બીજું કોઈ સાધન નથી. આ વિજ્ઞાનના એકદમ સાદા નિયમ એટલે કે લીવરેજનો ઉપયોગ કરીને મજબૂતમાં મજબૂત તાળા અને દરવાજાને પણ સરળતાથી ખોલી નાખે છે. પણ માની લો કે દરવાજા પર કોઈ જાડી લોખંડની સાંકળ કે તાળું લાગેલું હોય તો? જ્યાં કુહાડી કે ક્રોબાર કામ ન લાગે ત્યાં બોલ્ટ કટર પોતાનો કમાલ બતાવે છે. એની મજબૂત પકડ લોખંડની જાડી સાંકળોને પણ કાગળની જેમ કાપી નાખે છે. એક વાત સમજવા જેવી છે. આગ હંમેશા આપણને સામે દેખાય એવું જરૂરી નથી. ઘણીવાર એ ફોલ્સ સીલિંગ કે દિવાલોની પાછળ છુપાઈને ફેલાતી હોય છે. ત્યારે આ સીલિંગ હૂક કામ આવે છે. એના લાંબા હાથાની મદદથી ફાયર ફાઇટર્સ છત અને દિવાલો તોડીને છુપાયેલી આગના મૂળ સુધી પહોંચી શકે છે. સારું, તો દરવાજો તૂટી ગયો અને ફાયર ફાઇટર્સ અંદર પહોંચી ગયા. પણ હવે શરૂ થાય છે અસલી પડકાર. ચાલો હવે જોઈએ કે એ લોકો એવા જીવલેણ વાતાવરણમાં કેવી રીતે ટકી રહે છે, જ્યાં સામાન્ય માણસ એક શ્વાસ પણ ન લઈ શકે. જુઓ, આ બે દુનિયા છે. એક આપણી, જ્યાં આપણે ખુલ્લી સ્વચ્છ હવામાં શ્વાસ લઈએ છીએ, અને બીજી આગની દુનિયા, જ્યાં હવામાં ઝેર ભળેલું છે અને તાપમાન એટલું ઊંચું છે કે શરીર બળી જાય. આ બે દુનિયા વચ્ચેનો તફાવત જ આપણને સમજાવશે કે ખાસ સાધનો શા માટે આટલા જરૂરી છે. આ છે ફાયર ફાઇટરનું રક્ષણાત્મક બખ્તર, જેને ટેકનિકલી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે પીપીઈ કહેવાય છે. એમનો ફાયર સૂટ, હેલ્મેટ, બૂટ અને ગ્લોવ્સ, આ બધું જ એમને આગની ભયંકર ગરમીથી બચાવવા માટે ખાસ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. પણ આ બધામાં જો કોઈ એક વસ્તુ સૌથી મહત્વની હોય તો તે છે આ બ્રીધિંગ એપેરેટસ એટલે કે BA સેટ. સાદી ભાષામાં કહીએ તો આ પીઠ પર લગાવેલો એક ઓક્સિજન સિલિન્ડર છે, જે ફાયર ફાઇટરને એ ઝેરી ધુમાડામાં પણ શુદ્ધ શ્વાસ લેવાની શક્તિ આપે છે. તમને ખબર છે આપણી ગાડીના ટાયરમાં હવાનું દબાણ કેટલું હોય? લગભગ 2 બાર. અને આ BA સેટના સિલિન્ડરમાં પૂરા 300 બાર. એટલે કે ગાડીના ટાયર કરતાં 150 ગણું વધારે દબાણ. આટલી હાઈ ટેકનોલોજીને કારણે જ એક નાના સિલિન્ડરમાં આટલી બધી હવા ભરી શકાય છે. પણ આ જીવનરક્ષક હવાની પણ એક સમય મર્યાદા છે, ફક્ત 45 મિનિટ. અને આ 45 મિનિટ જ દરેક રેસ્ક્યુ મિશનને ઘડિયાળ સામેની એક દોડ બનાવી દે છે. અહીં દરેક સેકન્ડ કિંમતી છે, કારણ કે દરેક સેકન્ડ કોઈની જિંદગી બચાવી પણ શકે છે અને લઈ પણ શકે છે. હવે એક બીજી પરિસ્થિતિ વિચારો. તમે એક એવા રૂમમાં છો જે ગાઢ કાળા ધુમાડાથી ભરેલો છે. એટલો બધો ધુમાડો કે તમને તમારો હાથ પણ દેખાતો નથી. દૃશ્યતા શૂન્ય છે. આવી હાલતમાં રસ્તો કેવી રીતે શોધવો, કે પછી અંદર ફસાયેલી વ્યક્તિને કેવી રીતે શોધવી? આનો જવાબ છે ટેકનોલોજી. થર્મલ ઇમેજિંગ કેમેરા એટલે કે TIC. આ કેમેરા ફાયર ફાઇટરની ત્રીજી આંખ જેવો છે, જે ગાઢ ધુમાડાની આરપાર જોઈ શકે છે. તે લાઇટ નહીં પણ ગરમીને જુએ છે. એનાથી ફાયર ફાઇટરને તરત જ ખબર પડી જાય છે કે આગ ક્યાં વધુ છે અને કોઈ વ્યક્તિનું શરીર ક્યાં છે. આ તો જાણે અંધારામાં ટોર્ચ જેવું કામ કરે છે. અત્યાર સુધી આપણે જોયું કે ફાયર ફાઇટર્સ કેવી રીતે અંદર પ્રવેશે છે અને કેવી રીતે જીવલેણ પરિસ્થિતિમાં ટકી રહે છે. પણ આ બધું શા માટે?
એમનો અંતિમ હેતુ તો લોકોના જીવ બચાવવાનો છે. ચાલો હવે એ સાધનો પર નજર કરીએ જે આ મિશનને શક્ય બનાવે છે. આ નામ કદાચ તમે સાંભળ્યું હશે. જોઝ ઓફ લાઈફ એટલે કે જિંદગીના જડબા. આ કોઈ પ્રાણીના જડબા નથી, પણ શક્તિશાળી હાઇડ્રોલિક બચાવ સાધનો છે. એને આવું નામ એટલા માટે મળ્યું છે કારણ કે તે લોખંડને પણ પોતાના જડબામાં ફસાવીને તોડી શકે છે અને મૃત્યુના મુખમાંથી જીવનને બહાર ખેંચી લાવે છે. આ સિસ્ટમમાં મુખ્યત્વે 3 સાધનો એક ટીમ બનીને કામ કરે છે. પહેલું છે સ્પ્રેડર, જે કારના દરવાજાને ચીપિયાની જેમ પહોળો કરી દે છે. બીજું છે કટર, જે કારના મજબૂત લોખંડના પિલ્લરને કાપી નાખે છે. અને ત્રીજું છે રેમ, જે ગાડીના ભંગારને દૂર ધકેલીને બચાવ માટે જગ્યા બનાવે છે. પણ દરેક દુર્ઘટનામાં આગ કે અકસ્માત જ નથી હોતો. ક્યારેક દુશ્મન અદૃશ્ય હોય છે. જેમ કે કોઈ ફેક્ટરીમાંથી ઝેરી કેમિકલ લીક થયું હોય અથવા કોઈ ગેસ ગળતર થયું હોય. આવી પરિસ્થિતિમાં શું કરવું જ્યાં દુશ્મન દેખાતો જ નથી? અહીં યોગ્ય બખ્તર પહેરવું સૌથી વધુ જરૂરી છે. ફાયર સૂટ ગરમીથી બચાવશે, પણ કેમિકલના એક ટીપાથી પણ નહીં બચાવી શકે. એના માટે આવે છે આ ખાસ હઝમાટ સૂટ. આ સૂટ શરીરને ખતરનાક એસિડ અને ઝેરી ગેસથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે. અને એ અદૃશ્ય દુશ્મનને ઓળખવા માટે ફાયર ફાઇટર્સ આ ગેસ ડિટેક્ટરનો ઉપયોગ કરે છે. આ નાનકડું પણ શક્તિશાળી મશીન હવામાં રહેલા ઝેરને સૂંઘી શકે છે. તે તરત જ જણાવી દે છે કે હવામાં કયો ઝેરી ગેસ છે અને તે કેટલા પ્રમાણમાં છે. તો આખી વાતનો સાર શું છે? પહેલું, કે ફાયર ફાઇટરની અસલી તાકાત તેમના વૈવિધ્યસભર ટૂલકિટમાં છે. બીજું, દરેક સાધન કોઈ ચોક્કસ જીવલેણ સમસ્યાનો એક સ્માર્ટ ઉકેલ છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આજનું ફાયર ફાઇટિંગ માત્ર પાણી અને હિંમતની રમત નથી રહી. તે વિજ્ઞાન, ટેકનોલોજી અને ટ્રેનિંગનો અદ્ભુત સમન્વય છે. એટલે ફાયર ટેન્ડરને હવે પછી માત્ર પાણીની ટાંકીવાળી ગાડી તરીકે ન જોતા. એ તો આશાથી ભરેલું એક ચાલતું ફરતું શસ્ત્રાગાર છે, જે દરેક સંભવિત ખતરાનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે છે. તો બસ હવે પછી જ્યારે પણ રસ્તા પરથી સાયરન વગાડતી ફાયર એન્જિન પસાર થાય ત્યારે માત્ર તેના અવાજ પર જ નહીં, પણ એક ક્ષણ માટે એ અસંખ્ય સાધનો વિશે વિચારજો જે તેની અંદર છુપાયેલા છે અને જે કદાચ કોઈની જિંદગી બચાવવા જઈ રહ્યા છે.